નમસ્કાર, હું છું અમીર સુથાર ને અત્યારે થરાદ તાલુકાના ચોંગડા ગામની જો વાત કરવામાં આવે છે, અહીંયા લોકોની ભીડ છે અને અહીંયા વિકૃત કંઈ પ્રાણી આવી ગયું છે અને એ પ્રાણી શું છે એ ખબર નથી, પણ અહીંના લોકો અહીંયા ભારી સંખ્યામાં ઊભા છે અને લાકડા અને કુવાડી સાથે કે અમને ખૂબ જ ડર છે। ત્યારે થરાદ તાલુકાના જો પોલીસની વાત કરવામાં આવે તો અત્યારે કોઈ પોલીસ પણ અહીંયા દેખવા મળતી નથી અને જ્યારે અહીં ચોંગડા ગામના વહીવટદાર હોય અથવા તલાટી હોય એ પણ અહીંયા મને દેખવા જોવા નથી મળી રહ્યા। ત્યારે અહીંના લોકો છે, કાકા શું હતું અને કેવી વાત હતી? આવ્યું છે ને હું રાયડામ બેઠું એટલે હતું શું એ ખબર ખરી? હવે શીખર છે શું અને ઓકડો કરીને હમણાં હું અહીં કઈ જગ્યાએ આવ્યો છે અત્યારે? આ ગામનું નામ શું છે? ચાંગડા ગામના લોકો છે। અહીંયા તમે જોઈ શકો છો, કેમેરામાં થોડો કેમેરો ઘુમાવશો, જ્યારે લોકોની ચારે બાજુ જ્યારે આજુબાજુના ગામ પણ આવી ગયા છે, જ્યારે હજી વન વિભાગ પણ આવ્યો નથી, વન વિભાગ આવ્યો નથી એટલે વન વિભાગની જાણ કરી હતી। જ્યારે લોકો પણ કહી રહ્યા છે અહીંયા હાશકારો, જ્યારે અહીંયા ઘર છે, જ્યારે નાના નાના બાળકો છે, જ્યારે લોકો અહીંયા ખૂબ જ ડરી રહ્યા છે પણ હજી સરકાર આવી નથી, જ્યારે વન વિભાગ વાળા આવ્યા નથી। ત્યારે સવારના હેરાન થઈ રહ્યા લોકો। સવારના કેટલા વાગ્યાથી? 6 વાગ્યાથી આ લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે। સરકારને નમ્ર વિનંતી કે તત્કાલ આવે અને જે પણ પ્રાણી હોય એને પકડીને વન વિભાગ ભેગું કરે એવી ગ્રામજનોની માંગ છે। આપણી સાથે એક છે, આપણી સાથે એક હીરાભાઈ નામ, શું હતું આ સમગ્ર સમાચાર મળ્યા કે અહીંયા ચિત્તો રાયડામાં ઘૂસી ગયો છે સવારે 6 વાગે। હજુ સુધી કોઈ થરાદના પોલીસ સ્ટેશનના આધાર છે, બાકી બીજા કોઈ સલાડે કોઈ કર્મચારી કોઈ આવ્યા નથી। વન વિભાગની ટીમ પણ હજુ સુધી અમને જોવા મળી નથી। એટલે વન વિભાગની ટીમ અત્યાર સુધી જોવા નથી મળતું, શું કહેવા માંગો છો? અને કોઈક તરત વન વિભાગની ટીમ આવે અને આને તરત પકડી નાખે એવું અંદર છે એવું પાકી ખાતરી કરી નાખી લે એવી। અહીંના લોકો પણ કહી રહ્યા છે કે અંદર છે અમે ખાતરી કરી નાખી, શું પ્રાણી છે એ મેં નથી જોયો પણ હું નહીં કહી શકું, પણ ઘાતકી પ્રાણી છે અને જીવલેણો પણ હુમલો કરી શકે છે। જ્યારે ખાસ સરકારે નમ્ર વિનંતી કે તત્કાલ વન વિભાગને મોકલે એવી નમ્ર વિનંતી કરી રહ્યા છે। અમીર સુથાર, બનાસકાંઠા।